ભારત સરકારના સ્કિલ ડેવલપમેન્ટ અને આંત્રપ્રિન્યોરશિપ મિનિસ્ટ્રી દ્વારા માન્યતા પ્રાપ્ત એવી સેન્ટર ઓફ એક્સલન્સ ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થા અમદાવાદ દ્વારા 19મી જૂન 2024ના રોજ એકેડેમિક પ્રોગ્રામ અંતર્ગત 23મા દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ દીક્ષાંત સમારોહમાં કુલ 78 વિદ્યાર્થીઓને ડિપ્લોમા અને ફેલોની પદવી એનાયત કરવામાં આવી હતી, જેમાં 74 પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા અને 4 ફેલોનો સમાવેશ થાય છે। આ ભવ્ય દીક્ષાંત સમારોહમાં ચીફ ગેસ્ટ તરીકે નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયાના એમડી અને સીઈઓ શ્રી આશીષ કુમાર ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા। શ્રી આશીષ કુમારે સ્નાતક થયેલ વિદ્યાર્થીઓને સ્કોલેસ્ટિક મેડલ એનાયત કર્યા હતા તેમજ દીક્ષાંત સમારોહને સંબોધિત પણ કર્યું હતું। આ દીક્ષાંત સમારોહમાં EDIIના ડાયરેક્ટર જનરલ ડૉક્ટર સુનિલ શુક્લાએ મુખ્ય મહેમાન અને અન્ય મહેમાનોનું સ્વાગત કર્યું હતું। આ સમારોહની અધ્યક્ષતા EDIIના પ્રેસિડેન્ટ તેમજ IDBI બેંક લિમિટેડના એમડી અને સીઈઓ શ્રી રાકેશ શર્મા દ્વારા કરવામાં આવી હતી। આ સમારોહમાં EDIIના ડાયરેક્ટર જનરલ શ્રી ડૉક્ટર સુનિલ શુક્લા, EDIIના બોર્ડના સભ્ય તેમજ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચીફ જનરલ મેનેજર શ્રી અનિધ્ય સુંદર પોલ, દલિત ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ફાઉન્ડેશન ચેરમેન શ્રી ડૉક્ટર મિલિંદ કાબલે, ફેડરેશન ઓફ ઇન્ડિયા માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ્સ એન્ટરપ્રાઇઝીસના સેક્રેટરી જનરલ શ્રી અનિલ ભારદ્વાજ તેમજ નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરના એડવાઇઝર ડૉક્ટર ઓપી ગોયલ ઉપસ્થિત રહ્યા હતા। એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાનો 23મો સ્નાતક પદવી સમારંભ આજે યોજાયો હતો અને એમાં જે સ્નાતકોને આજે ડિગ્રી પ્રદાન કરવામાં આવેલી છે। એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ભારત માટે એક બહુ મહત્ત્વની સંસ્થા છે, જે ભારતને આજની જે જરૂરત છે એન્ટરપ્રેન્યોર એટલે કે જે ઉદ્યોજક ઊભા કરવા માટે, કારણ કે જે જોબ સીકર ઘણા છે જેને જોબ જોઈતી હોય પણ જોબ ક્રિએટર આપણે ઊભા કરવાના છે, એટલે આવી સંસ્થાઓ જે એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા જેવી સંસ્થાઓ ભારતમાં બહુ જ જરૂરી છે। અને જે સ્નાતકો છે આગળ જઈને ઘણા સારા ઉદ્યોજક બનશે અને નવી નવી જોબ્સ ક્રિએટ કરશે પોતાના માટે પણ અને પોતાના જે એમ્પ્લોઈઝ હશે એમના માટે પણ। એટલા માટે જ આવી ઇન્સ્ટિટ્યૂટ્સ જે ગુજરાતમાં અમદાવાદમાં આવેલી છે એ અમદાવાદ માટે બી એક મહત્ત્વની વાત છે અને એક લાવો છે કે જે બી સ્ટુડન્ટ્સને લાગતું હોય કે મારે આગળ જઈને એન્ટરપ્રેન્યોરશિપ એટલે કે ઉદ્યોજક બનવા માટેનો અભ્યાસ કરવો છે, એ આવી વર્લ્ડમાં બેસ્ટ ગણાતી એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ નામની સંસ્થામાં અમદાવાદમાં આવીને ભણી શકે છે। ગુજરાતી વિદ્યાર્થીઓ માટે ખાસ આગવી તક છે, કારણ કે ઘણીવાર આપણને IIT, IIM વિશે ખબર હોય છે પણ આવી જે સ્પેશિયાલિટી ઇન્સ્ટિટ્યૂટ હોય છે એના વિશે આપણને ખબર હોતી નથી। તો આ એક અલગ તરીકેનો અભ્યાસક્રમ છે જેવી રીતે MBAનો હોય છે અને અહીંયા પદવી આપવામાં આવતી હોય છે। તમારો બિઝનેસ કેવી રીતે કરવો, કેવી રીતે એને આગળ ચલાવો એના વિશે આ અહીંયા જે બેસ્ટ ફેકલ્ટી છે વર્લ્ડમાં એ અહીંયા આવીને ભણાવતી હોય છે। જે બી તમે વિચારો કે સ્ટાર્ટઅપ્સનો કેમ અત્યારે વધારો થઈ રહ્યો છે, એનું કારણ એ છે કે ટેકનોલોજીનો જે ચેન્જ થઈ રહ્યો છે। પહેલા જમાનામાં જ્યારે આપણે વધારે પૈસાની બનાવવાની જરૂર હતી તો એને માટે વધારે પૈસા રોકવા પડતા હતા, એટલે એને કેપિટલિઝમ કહેવાય। કેપિટલિઝમ એટલે કે તમે બહુ જ પૈસા હોય એ માણસો પૈસા બનાવી શકે, જેની પાસે પૈસા ના હોય એ લોકોએ ખાલી નોકરી જ કરવી પડતી હતી।